तो नमस्कार मित्रों, स्वागत करूँ छूँ अपनी आ यूट्यूब चैनल में। ज्ञान साधना स्कॉलरशिप रिलेटेड एक नવો विडियो लईने आव्या छीए। तो हजू सुधी अपनी यूट्यूब चैनल ने सब्सक्राइब ना करी हो तो जल्दी चैनल ने सब्सक्राइब कर दो, कारण के ज्ञान साधना स्कॉलरशिप रिलेटेड बधी ज नवी इन्फॉर्मेशन अपनी आ चैनल में तमने आपीशुं। તેમજ વોટ્સએપ ગ્રુપને જોઈન ના કરે તો વોટ્સએપ ગ્રુપને જોઈન કરી દેજો। તો આજનો આપણો વિડીયોનો ટોપિક છે કે જે જ્ઞાન સાધનાનું તમે પરીક્ષા ફોર્મ ભર્યું છે અને પરીક્ષા ફોર્મમાં તમે કંઈ પણ ભૂલ કરી હોય અને તમારે હવે સુધારો કરવો હોય તો શું સુધારો થશે કે નહીં તે વિષયની સંપૂર્ણ જાણકારી હું આજે આ વિડીયોમાં આપીશું। વિડીયોને લાઇક પણ કરી દેજો। તો મિત્રો વાત કરીએ તો પરીક્ષા જે ફોર્મ છે તેમાં તમારે કંઈ પણ ભૂલથી તમારી ભૂલ થઈ ગઈ હોય તો મિત્રો તેમાં સુધારો થઈ શકશે। તો હવે કેવી રીતે થઈ શકશે તેની વાત કરું તો મિત્રો મેં ગઈકાલે જે રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર છે હેલ્પલાઇન નંબર પર કોલ કર્યો તો તેમણે મને સારી એવી રીતે પ્રત્યુત્તર આપ્યો। તેમણે કહ્યું કે જે ફોર્મ ભરવાની જે તારીખ છે 15 લાસ્ટ ડેટ છે, તો 15 તારીખ પછી ફોર્મમાં સુધારો થઈ શકશે મિત્રો। તો મેં જે તમને આગળ કીધું એમ કે હેલ્પલાઇન નંબર કોલ કર્યો તો તેમણે મને જણાવ્યું કે ફોર્મમાં સુધારો થઈ શકશે, તમારે ચિંતા કરવાની જરૂર નથી, કંઈ પણ ભૂલ થઈ હોય તો તમે સુધારી દેજો। અને જે વિદ્યાર્થીએ મારી જોડે ફોર્મ ભરાયા છે અને મારાથી કંઈ પણ ભૂલ અંદર થઈ હોય ફોર્મમાં, તમને ખબર હોય તો તમે મને વોટ્સએપ મેસેજ કરીને જાણ પણ કરી શકશો અને જાણ કરી દેજો અને તમારું ફોર્મ છે તે સુધારી દેશું। બીજી વાત એ કે ફોર્મ સુધારવા માટે જે આપણે સબમિટ કરતા હતા આઈડાયસ કોડ તે જ રીતે સબમિટ કરવાનું રહેશે અને ત્યાર પછી કરેક્શનનો ઓપ્શન આવશે, તેનાથી આપણે ફોર્મ છે તે સુધારી શકીશું। તો મિત્રો મેં તમને માહિતી આપી, ઇન્ફોર્મેશન આપી। જો તમને યોગ્ય લાગી હોય તો કોમેન્ટમાં જણાવજો, કંઈ પણ મૂંઝવણ હોય તો કોમેન્ટમાં જણાવી શકો છો। બીજી વાત એ કે તમે મને તમારે કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મને કોલ કરજો। તો મિત્રો તમને વિનંતી છે કે તમે કોલ ના કરશો, જો તો કોલ કરશો તો રિસીવ પણ નહીં કરું। તમને ખાસ વિનંતી છે કે તમે મને વોટ્સએપમાં મેસેજ કરશો તો તેનો તમને પ્રત્યુત્તર જરૂરથી મળશે। તો વોટ્સએપમાં તમને જવાબ મળી જશે મિત્રો। તો તમે આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને રાખજો। આપણે આવતીકાલે એક નવો વિડીયો લઈને આવવાના છીએ જેમાં તમને મોસ્ટ આઈએમપી વિકલ્પો આપવામાં આવશે। તો મિત્રો આશા રાખું તમને વિડીયો ગમે, વિડીયોને લાઈક કરી દેજો, આગળ શેર પણ કરી દેજો। તો મળીએ છીએ બીજા એક નવા